વિલાયત શાખાના ઉદ્યોગોના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ના છૂટકે ડેરોલથી વિલાયતના અતિ બિસ્માર રસ્તા માટે બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે આંદોલનના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લાના વિલાયત શાખા જીઆઈડીસીમાં આવેલા અત્યંત નાના મોટા ઉદ્યોગો ડેરોલથી વિલાયત સુધીના સ્ટ્રેટ હાઈવેના 4 કિલોમીટર રોડથી અત્યંત ખરાબ હાલતથી છેલ્લા 6 મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા છે। આ રોડ ઝડપથી નવો બને તેવી આશાઓ નહીં દેખાતા હવે આંદોલન જ એક ઉપાય દેખાઈ રહ્યો છે। આ રોડના નવીનીકરણ રોડનો કોન્ટ્રાક્ટ શાંતિલાલ પટેલ કંપની વડોદરાને 8 મહિના પહેલા સરકારે આપી દીધો હોવા છતાં નવા બહાનાઓ બતાવીને 4 કિલોમીટરનો માર્ગ કે તેની મરામત નહીં કરાતા અહીંના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ, વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો તેમજ તાલુકા મથક વાગરા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો ત્રસ્ત થઈ ગયા છે। માત્ર 4 કિલોમીટર અંતર કાપતા 40 થી 90 મિનિટનો સમય થાય છે। 2 થી 3 ફૂટ ઊંડા ખાડાઓના કારણે તમામ પ્રકારના વાહનો અને તેમાં ભરેલા મટીરીયલને ભારે નુકસાન થાય છે। ઉદ્યોગોને જરૂરી કાચા પાકા માલના વહન માટે ટ્રાન્સપોર્ટરો નન્નો ભણી દે છે। દરરોજ અહીંથી 3000 કરતાં વધુ વાહનોની અવરજવર રહે છે। અંદાજે રોજ 10,000 કર્મચારીઓની આવન જાવન છે। રસ્તાના ખસ્તા હાલને કારણે કર્મચારીઓ સમયસર નોકરી પર પહોંચી શકતા નથી અને એવી જ રીતે ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી। ઉદ્યોગ મંડળો દ્વારા પણ અનેકવાર કરાયેલી રજૂઆતોને ન કોન્ટ્રાક્ટરે ધ્યાને લીધી છે, ના તો માર્ગ અને મકાન વિભાગે, જેની અસર ઔદ્યોગિક વિકાસ પર પડી રહી છે। દેશ વિદેશ, સ્વીડન, મલેશિયા, જાપાન જેવા દેશોમાંથી આવતા ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓ આ મહત્વના માર્ગ અંગે ઉદાસીનતાથી આશ્ચર્ય વ્યક્ત કરે છે। ગુજરાતની ઇમેજને બગાડતા આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવામાં માર્ગ અને મકાન વિભાગ પણ આંખ આડા કાન કરીને ગુજરાતની છબી બગાડવામાં આડકતરી રીતે મદદ કરી રહ્યું હોવાની સ્પષ્ટ છાપ ઊભી થઈ છે।